નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ કાર્બન તત્વોની ચર્ચા આપણે કરીએ છીએ. કાર્બન તત્વો આપણી વનસ્પતિ માટે ખૂબ અગત્યની જરૂરિયાતનું તત્વ છે અને વનસ્પતિ એને કોઈને કોઈ સ્વરૂપમાં અવશોષિત કરે છે, ગ્રહણ કરે છે અને એનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પણ કાર્બનના કયા સ્વરૂપનો વનસ્પતિ ખોરાક તરીકે સીધો ઉપયોગ કરે છે અને કયા સ્વરૂપનો વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગ નથી કરતી, આ મુદ્દો આપણા માટે સમજવા જેવો છે. વનસ્પતિ કાર્બનનો ખોરાક તરીકે જે કાંઈ ઉપયોગ કરે છે એ હવામાં રહેલા કાર્બનનો પોતાના પાંદડાઓ દ્વારા અવશોષણ કરી અને ખોરાકના રૂપમાં એનો ઉપયોગ કરે છે. પણ જે ઘન સ્વરૂપમાં કાર્બન હોય છે એ કાર્બન ખૂબ જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા નિર્મિત થયેલો કાર્બન હોય છે. એમાં સૌથી મુખ્ય નિર્મિત પ્રક્રિયા જે છે એ છે કે પ્રાણી અને જીવ જંતુઓના મૃત શરીરોના અવશેષોમાંથી જે કોઈ કાર્બનનું બંધારણ નવા રૂપમાં તૈયાર થાય છે એ બંધારણ એટલે ઘન સ્વરૂપનો કાર્બન. અને એ ઘન સ્વરૂપનો કાર્બન જમીનની સપાટીથી માંડી અને જમીનના ખૂબ ઊંડા તળ સુધી જુદા જુદા પ્રમાણમાં અને જુદા જુદા રૂપમાં ઉપલબ્ધ હોય છે અને એ કાર્બનને એકઠો કરવામાં આવે છે અત્યારના યુગમાં જુદી જુદી ટેકનોલોજી દ્વારા. અને એ રૂપમાં એકત્રિત થયેલો કાર્બન જમીનના પડમાંથી પણ એકત્રિત થયેલો હોઈ શકે, જમીનની સપાટી પરથી પણ એકત્રિત થયેલો હોઈ શકે અને દરિયાના પાણીમાં, દરિયાના તળ પર જે કાંઈ જાનવરોના અવશેષોમાંથી કાર્બન નિર્માણ થયો હોય એ કાર્બન પણ હોઈ શકે. અને બજારમાં અત્યારે આપણને ઘન સ્વરૂપમાં જે કાંઈ કાર્બનો ઉપલબ્ધ છે એ બધા આ પ્રકારના કાર્બનો હોય છે. હવે એ કાર્બનો આપણી વનસ્પતિ માટે સીધો ખોરાક છે કે નહીં, આ સવાલ અગત્યનો છે. સીધા ખોરાક તરીકે વનસ્પતિને જે કાર્બનની જરૂર છે એ કાર્બન વનસ્પતિ વાતાવરણમાંથી એટલે કે હવામાં જે કાંઈ કાર્બનનું તત્વ છે એને ગ્રહણ કરી અને મેળવી લે છે. જમીનની અંદર આપણે જે કાંઈ કાર્બન આપીએ ઘન સ્વરૂપમાં, એ કાર્બન આપણા છોડ કે વનસ્પતિ જે કાંઈ છે એનો સીધો ખોરાક નથી. એ જે કાર્બનનું સ્વરૂપ છે, ઘન કાર્બનનું સ્વરૂપ, એ કાર્બન માત્ર ને માત્ર આપણા છોડ કે વનસ્પતિની પોતાની ખોરાક જરૂરિયાત માટે જમીનમાં રહેલા પોષક તત્વો જે કાંઈ વનસ્પતિ ગ્રહણ કરે છે મૂળ વાટે, એ ગ્રહણ કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થતું તત્વ છે. ઘન સ્વરૂપમાં કાર્બનને વનસ્પતિ પોતાના ખોરાક તરીકે ઉપયોગ નથી કરતી. ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે વનસ્પતિના મૂળ પોતાની આસપાસથી એટલે કે પોતાની ખોરાકી થાળીનો વિસ્તાર જે હોય અડધો સેન્ટીમીટર, પોણો સેન્ટીમીટર કે 10 mm સુધીનો, એ વિસ્તારમાંથી તંતુ મૂળ જે ખોરાકના તત્વો ગ્રહણ કરે છે, મુખ્ય પોષક તત્વો જેમ કે ફોસ્ફેટ હોય, નાઇટ્રોજન હોય, પોટેશિયમ હોય, આ બધા તત્વોને ગ્રહણ કરવાની એની જે ક્રિયા હોય, એની જે પ્રક્રિયા હોય, એની જે ઝડપ હોય અને એની જે પદ્ધતિ હોય, એમાં સૌથી વધારે મદદરૂપ થનારા જે કોઈ તત્વો છે એ તત્વો પૈકીનું એક તત્વ કાર્બન છે. કાર્બન એ વનસ્પતિ પોતાના મૂળ દ્વારા જે ખોરાક ગ્રહણ કરે છે એ ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, પ્રક્રિયા કે પ્રવૃત્તિ જે કાંઈ કહો તે એના મદદરૂપ તત્વ તરીકે એક એજન્ટ તરીકે કામ કરે છે. અને એજન્ટ તરીકે એની હાજરી હોય જમીનની અંદર તો આપણા છોડ પોતાના પોષક તત્વો સારી રીતે ગ્રહણ કરી શકે છે, ઝડપથી ગ્રહણ કરી શકે છે. એટલે એનું આપણને પરિણામ વિશેષ રૂપમાં જોવા મળે. પણ કાર્બન તત્વ આપવાનું અત્યારે આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે આપણી સામે સવાલ એ છે કે કાર્બન તત્વોને આપણે ઉપરથી આપવા માંગીએ છીએ તો જમીનની ઉપલી સપાટી પર આપણે કાર્બન તત્વ ગમે તેટલી માત્રામાં આપીએ પણ એ ઉતરે, જમીનમાં જાય અને આપણા વનસ્પતિના મૂળના સહાયક તત્વ તરીકે મદદરૂપ કરી શકે એવા સ્થાન પર એ ગોઠવાઈ શકે, આવું શક્ય નથી. આપણે કાર્બન તત્વની જમીનની જે કાંઈ જરૂરિયાત છે એ જમીનમાં જ્યારે આપણે પાયાના ખાતરો આપીએ છીએ એ સમયમાં અથવા તો એ પાયાના ખાતરોની સાથે જ આપણે કોઈને કોઈ મિશ્રિત સ્વરૂપમાં આપીએ છીએ તો જ એ કાર્બન આપણા છોડની જરૂરિયાતના
સહયોગી તરીકે કામ આપી શકે છે. અત્યારે આપણે સપાટી પર કાર્બન આપીએ અને એ કાર્બન ઉપયોગી થાય, આ મુદ્દો આપણને ભ્રમમાં નાખવા માટે તૈયાર કરવામાં આવેલો મુદ્દો છે. એનાથી આપણા છોડની મૂળિયાની એજન્ટ તત્વ તરીકેની જરૂરિયાત સંતોષાતી નથી. પાયામાં આપણે જે કાંઈ આપ્યું એમાં કાર્બનની હાજરી હોય તો એની અસર વિશેષ પ્રમાણમાં થાય છે. આપણે પાયામાં દેશી ખાતર આપ્યું છે તો દેશી ખાતરમાં કાર્બન તત્વ કુદરતી સ્વરૂપમાં અવશ્ય હોય છે, કારણ કે દેશી ખાતરમાં સેંકડો નહીં પણ હજારો અબજ ઝીણા મોટા જીવાણુઓ નાશ પામ્યા હોય છે અને એમના બિલકુલ સૂક્ષ્મ અને બારીક શરીરો ધીમે ધીમે કુદરતી કાર્બનના રૂપમાં રૂપાંતરિત થઈ ગયેલા હોય છે. અને એ જે તત્વ છે કુદરતી કાર્બન, એ આપણે જ્યારે દેશી ખાતરના રૂપમાં જમીનમાં આપીએ છીએ ત્યારે જે જગ્યાએ ગોઠવાય છે એ જગ્યાએ ગોઠવાય અને જ્યારે આપણા છોડ ઉગે અને એના મૂળિયા એની આસપાસમાં જાય ત્યારે એ આપણા મૂળિયાને ખોરાક મેળવવાની પ્રક્રિયામાં સહાયક તરીકે કામ આપે છે. એટલે કાર્બન જે છે એને આપણે ઉપરથી આપવાનું વિચારીએ, અગર તો ઉપરથી આપવાનું વિચારવા માટે આપણા ઉપર એક વૈચારિક દબાણ જે દાખલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એનાથી આપણે ચેતવાનું છે. આપણે કાર્બન કોઈ પણ સ્વરૂપમાં વનસ્પતિને સીધે સીધો પાંદડા દ્વારા પણ આપી શકતા નથી અને સપાટી ઉપર આપી અને એની મૂળની પ્રક્રિયામાં પણ આપણે મદદરૂપ થઈ શકતા નથી. એટલે કાર્બન ખરીદવો છે, કાર્બન આપવો છે તો ઉપરથી આપી શકીએ એવી સ્થિતિ નથી. સાથે સાથે વાતાવરણમાં જે કાર્બન છે એ કાર્બન વનસ્પતિ પોતાના પાંદડાઓ મારફત પોતાની જ રીતે સીધે સીધો અવશોષિત કરી લેતી હોય છે. એમાં આપણા તરફથી કોઈ પણ વિશેષ કાર્યક્રમ આપવાની જરૂર નથી અને તેથી કાર્બન તત્વના નામે આપણે કાંઈ પણ ખરીદી લઈએ, ભલે એ કાર્બન જ હોય તો પણ એને ખરીદી અને આપણે જમીનમાં આપીએ તો એનો સીધો લાભ અત્યાર પછીના સમયમાં, એટલે કે વનસ્પતિ આપણા છોડ ઉગી ગયા, થોડા થોડા મોટા થઈ ગયા અને પછી આપણે જમીન પર આપીએ છીએ તો એનો કોઈ મતલબ નથી, એનો કોઈ અર્થ નથી. અને તેથી કાર્બનના નામે આપણે કાંઈ પણ ખરીદી લેવું અને આપણા વનસ્પતિના, આપણા છોડના સારવાર ચક્ર તરીકે આપણે એનો ઉપયોગ કરવો એ બિલકુલ બિનજરૂરી પ્રક્રિયા છે આપણા તરફથી થતી. અને સાથે સાથે આપણે ખરીદીએ છીએ તો એ પણ આપણી બિલકુલ બિનજરૂરી ખરીદી છે. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આપણા છોડની અત્યારે જે કાંઈ સારવાર કરતા હોઈએ એ સારવારની આપણી પદ્ધતિ, એ કાર્યક્રમ આપણે નક્કી કરવાનો છે. મિત્રો, કાર્બનની ભૂમિકા, કાર્બનના સ્વરૂપો અને કાર્બન આપવાનો સમય, આ દરેક મુદ્દાઓ ઉપર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા દરેક ખેડૂતો સુધી પહોંચે, અવશ્ય પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે. અને આપ દરેક દર્શક મિત્રો આ પ્રયાસો અવશ્ય કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.